સૌરાષ્ટ્રના હોકી ક્વોલિફાઈડ અમ્પાયરની સતત અવગણના કરવામાં આવે છે. રાજ્યની ફેડરેશનની ટુર્નામેન્ટમાં એક પણ અમ્પાયરને બોલાવવામાં નથી આવતા. અનેક હોકી અમ્પાયરે પરીક્ષા પાસ કરી છે, તેમ છતાં તેમને ટુર્નામેન્ટમાં નથી બોલાવવામાં આવતા. ટુર્નામેન્ટમાં અમ્પાયરિંગ માટે પ્રાંતવાદ થતો હોય તેવી આશંકા કોચે વ્યક્ત કરી છે. મારું નામ ધીંગાણી ઋતુ છે. હું નેશનલ અમ્પાયર છું. 2 વર્ષથી અમે નેશનલ અમ્પાયરિંગ એક્ઝામ ક્વોલિફાય કરી છે. નેશનલ લેવલે અમે અમ્પાયરિંગ કરવા જઈએ છીએ, અમને પોસ્ટિંગ મળે પણ છે. જ્યારે સ્ટેટ લેવલે ટુર્નામેન્ટ્સ હોય છે ગુજરાતમાં, ત્યારે આઉટ ઓફ રાજકોટ સિટીની જે ટુર્નામેન્ટ છે એમાં ક્યાંય અમને પોસ્ટિંગ મળતું નથી. રાજકોટ હોસ્ટ કરતું હોય ત્યાં બધે અમને પોસ્ટિંગ મળે છે અને અમે ત્યાં અમ્પાયરિંગ કરીએ છીએ. આઉટ ઓફ રાજકોટની ટુર્નામેન્ટ્સમાં અમે એવું ઈચ્છીએ છીએ કે અમને ત્યાં પણ પોસ્ટિંગ મળે અને જૂના અને નવા અમ્પાયર સાથે મળીને વગાડીએ તો બંનેને એક્સપિરિયન્સ મળે, એકબીજાનો સપોર્ટ મળે અને જે નવા છે એને જૂનામાંથી શીખવા મળશે થોડુંક કંઈ ને કંઈ. અમે ટુર્નામેન્ટ્સમાં પાર્ટિસિપેટ કરીએ છીએ, પણ જ્યારે અમ્પાયરિંગ બાબતે કહીએ તો આઉટ ઓફ રાજકોટ સિટીની જે ટુર્નામેન્ટ છે કે જે ગુજરાતમાં જ રમાય છે સ્ટેટ લેવલની, એમાં ક્યાંય પોસ્ટિંગ મળતું નથી. તો એમાં પણ અમને પોસ્ટિંગ મળે. મહેશ દિવેચા. માગણી એ છે કે સતત જોઈએ છેલ્લા 5-6 વર્ષ થયા કે સૌરાષ્ટ્રમાં ક્વોલિફાઈડ અમ્પાયર, અને ગુજરાત રાજ્યમાં ગણીએ તો સૌરાષ્ટ્ર બી એક રાજકોટ છે એ હોકીનું હબ છે. જ્યારે રાજકોટમાં ઇન્ટરનેશનલ કક્ષાનું મેદાન પણ અહીંયા છે. જ્યારે કોઈ પણ રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટ ફેડરેશન દ્વારા કરવામાં આવે છે, સબ જુનિયર હોય, જુનિયર હોય કે સિનિયર હોય. તાજેતરમાં ખેલ મહાકુંભ બી ત્યાં રમાવામાં આવ્યો દેવગઢ બારિયામાં. આવી બધી ટુર્નામેન્ટો છે, ત્યાં કોઈ પણ આપણા સૌરાષ્ટ્રના એક પણ અમ્પાયરોને ત્યાં બોલાવવામાં આવતા નથી. હું તો જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી કહું છું કે રાજકોટ સિવાય કોઈ ગયા નથી. રાજકોટમાં ખેલ મહાકુંભ પહેલાં રમાતા બધા રાજ્ય કક્ષાના, પણ આ વર્ષે દેવગઢ બારિયા આપ્યો છે. તો જ્યારે અહીંયા ટુર્નામેન્ટ હોય છે ત્યારે આ લોકો જ બાળકો અહીંના રાજકોટના, અમરેલીના એ બધા બાળકો જ વગાડે છે, અમ્પાયરિંગ કરે છે અને બધા ક્વોલિફાઈડ છે. એવું નથી કે વગાડી નથી શકતા. જ્યારે પોલીસ ટુર્નામેન્ટ હોય છે, ડીજી કપ જેવો ડીજી કપ અહીંયા રમાય છે, જ્યારે કે તમામ ગુજરાત રાજ્યની પોલીસનો ટુર્નામેન્ટ અહીંયા હોય છે, એમાં બી રાજકોટના, અમરેલીના લોકો જ અહીંયા અમ્પાયરિંગ કરી રહ્યા. જ્યારે આપણી પાસે તો નેશનલ કક્ષાના બી અમ્પાયર છે. એવું નથી કે નથી, નેશનલ કક્ષાના અમ્પાયરને બી ચાન્સ મળતો નથી. મારું તો કહેવાનો મતલબ, જો આ રીતે જ ચાલશે અને ચાલ્યું આવ્યું છે અને ધીરે ધીરે જે જોઈએ ને કે સૌરાષ્ટ્રમાંથી હોકી ધીરે ધીરે નાબૂદ થવા ઉપર હાલ્યું આવે છે. કારણ કે જે છોકરાઓ પોતાની રીતે જે હોકી રમવા આવતા એ બધું બંધ થવા માંડ્યું છે. કારણ કે આગળ જતા એમાં કોઈ સ્કોપ જ નથી. જ્યારે અમ્પાયરો આવા બનાવી છે, આપણે અહીંયા તૈયાર કરી છે, અને એ લેવલ એવું છે કે ત્યાં એને અમ્પાયરની એક્ઝામ આપવી પડે છે. એ ક્લિયર કરીને જો એમને ચાન્સ ન મળે તો પછી કોઈ મતલબ જ નથી. એટલે બાળકો આનાથી દૂર રહે છે.